નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ છે એનું ઉદાહરણ 2 શીખીશું. ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. હવે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એના માટે તમને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપની ખબર હોવી જોઈએ. તો દ્વિઘાત સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 છે, જેની અંદર x વર્ગનો સહગુણક a છે એ ક્યારે 0 હોવો જોઈએ નહીં. અને બીજું, આની અંદર જે પણ ચલ હોય, આમાં ચલ x છે તો ચલ x ની ઘાત જે છે મોટા મોટી ઘાત છે 2 હોવી જોઈએ. 2 થી ઓછી પણ નહીં અને 2 થી વધારે પણ નહીં, તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો અહીંયા જે સમીકરણ આપેલા છે એનું પહેલું આપણે સાદુરૂપ આપીએ અને x વર્ગનો સહગુણક એ 0 નથી એ ચેક કરીશું અને મોટા મોટી ઘાત 2 છે એ ચેક કરીશું. જો આની અંદર નંબર 1 x ઓછા 2 કૌંસની બહાર વર્ગ વત્તા 1 બરાબર 2x ઓછા 3. હવે જો અહીંયા કૌંસમાં x ઓછા 2 કૌંસની બહાર વર્ગ, અહીંયા દ્વિપદીનો વર્ગ છે. તો દ્વિપદીના વર્ગનો નિત્યસમ આપણે જાણીએ છીએ. નિત્યસમ આવું છે a ઓછા bનો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab પ્લસ bનો વર્ગ. આ જે નિત્યસમ છે એનો ઉપયોગ કરી અને દ્વિપદીનો વર્ગ છે એનું વિસ્તરણ કરવાનો છે. તો આ નિત્યસમ પ્રમાણે પહેલા પદનો વર્ગ એટલે આપણને અહીંયા મળશે x વર્ગ. પછી આ ચિહ્ન માઇનસનું છે તો માઇનસનું મૂકી દઈશું. પહેલા અને બીજા પદનો ગુણાકાર કરી એના બમણા કરવાના. x અને 2નો ગુણાકાર 2x આવશે અને એના બમણા કરેલો 2 દુ કેટલા આવશે? 4x આવશે. વત્તા બીજા પદનો વર્ગ એટલે 2નો વર્ગ કેટલો આવશે? 4. આ વત્તા 1 જે છે એમને એમ લખી દઈએ 2x ઓછા 3. તેથી x વર્ગ ઓછા 4x. હવે જો અહીંયા 4 ને 1 5 પહેલાં કરી દઈએ, પછી પેલું બધું ડાબી બાજુ લાવીએ. 4 ને 1 5, 2x ઓછા 3. તેથી x વર્ગ ઓછા 4x. જો અહીંયા 2x બરાબરની જમણી બાજુ છે એ પ્લસ છે અને બરાબરની ડાબી બાજુ લાવી દેશો એટલે માઇનસ 2x થશે. આ પ્લસ 5 જે છે એમને એમ લખી દો. આ માઇનસ 3 જે અચળ પદ છે બરાબરની ડાબી બાજુ લાવો એટલે પ્લસ 3 થઈ જશે. આનું ચિહ્ન બદલાઈ જાય. બરાબરની ડાબી જમણી બાજુ જાય એટલે એનું ચિહ્ન બદલાઈ જાય. હવે જો x વર્ગનું કોઈ સજાતીય પદ નથી, પણ આ બે સજાતીય પદો છે અને આ જે બે અચળ પદો છે એમને સજાતીય પદો કહેવાય. સજાતીય પદો જે છે એમનું સાદુરૂપ આપી શકાય. ચલ સરખા હોય ને ચલની ઘાત સરખી હોય અને સજાતીય પદો કહેવાય. અહીં x ની 1 ઘાત છે, અહીં x ની 1 ઘાત છે જે લખતા નથી આપણે. અહીં x ની 0 ઘાત છે, અહીં x ની 0 ઘાત છે. બરાબર છે, એટલા માટે એમને સજાતીય પદો કહેવાય. તેથી x વર્ગ છે એમને એમ લખી દઈએ. હવે જો અહીંયા -4x અને -2x આ બંનેના ચિહ્નો સમાન છે. ચિહ્નો સમાન હોય ને ત્યારે ઉમેરવાના, એટલે કે એમનો સરવાળો કરવાનો. તો 4 ને 2 6x. ચિહ્ન કયું આવશે? તો બંને આગળ જે સમાન ચિહ્ન હોય જવાબમાં આવે. તો બંને આગળ માઇનસ એટલે જવાબમાં શું આવશે? -6x આવશે. 5 ને 3 8 બરાબર 0. જોઈ લો, આની અંદર ચલ x ની મોટા મોટી ઘાત 2 છે, 2 થી નાની નથી, 2 થી વધારે પણ નથી. તો આ જે સમીકરણ છે આ સ્વરૂપનું જ છે, એટલા માટે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આ સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું છે. તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, આવડી જાય. સાદુરૂપ આપવાનું. ચલ x નો મોટા મોટી ઘાત છે ને 2 હોવી જોઈએ, 2 થી નાની નહીં કે 2 થી ઓછી નહીં. એટલે સમીકરણ છે દ્વિઘાત સમીકરણ હોય જ. હવે જો આનું સાદુરૂપ આપીએ, અહીંયા શું થાય છે તો પહેલા ડાબી બાજુની વાત કરીએ તો x કૌંસની અંદર 2 પદ છે. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે.
એક્સ ને પહેલા પદ એક સાથે ગુણો એટલે અહીંયા એક્સનો વર્ગ મળશે. એક્સ અને એક્સ વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે ઘાતનો સરવાળો થાય. આની એક ઘાત ને આની એક ઘાત, એકને એક બે ઘાત. એક્સ ગુણ્યા 1 એટલે એક્સ વત્તા 8. બરાબર છે. ડાબી બાજુનું કામ પૂરું થયું. હવે જમણી બાજુ જુઓ. અહીંયા પહેલું પદ સમાન છે, બીજું પદ સમાન છે. બરાબર છે. તો અહીંયા પણ આપણે નિત્યસમ જાણીએ છીએ. આવું a પ્લસ બી a માઇનસ બી બરાબર a વર્ગ માઇનસ બી વર્ગ. બરાબર છે. તો અહીંયા સીધા જ પહેલા પદનો વર્ગ કરી દો. એક સ્ટેપ એવું તો વધારે કરીએ, માઇનસ 2નો વર્ગ આના પ્રમાણે. એ વત્તા બી એ ઓછા બી, એ વર્ગ ઓછા બે. જેને સીધું ફાવે ને x વર્ગ ઓછા 4 લખી દેવાના. તેથી x વર્ગ વત્તા x વત્તા 8, x વર્ગ માઇનસ 2નો વર્ગ 4. બરાબર છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લસ 1x વર્ગ છે, બરાબરની જમણી બાજુ પ્લસ 1x વર્ગ છે. આ પ્લસ 1x વર્ગને ડાબી બાજુ તમે લાવો તો x વર્ગમાંથી x વર્ગ જાય તો 0 વધે. તો આ પદ છે ને સીધું જ આ રીતનું દૂર કરી દેવાનું. તેથી x પ્લસ 8, આ -4 છે અને ડાબી બાજુ લાવી દઈએ એટલે +4 થઈ જશે. તેથી x વત્તા 8 ને 4 12 બરાબર 0. ચલો વિદ્યાર્થી મિત્રો વિચારો, આ દ્વિઘાત સમીકરણ છે. ચલો વિચારો. ચલો x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? અહીંયા 1 છે. કેટલી છે? 1 છે. આપણે તો કેટલી ઘાત જોઈએ? 2 જોઈએ. તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આ સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું નથી. તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ઓકે, આવડી જાય. નંબર 3, x કૌંસમાં 2x વત્તા 3 બરાબર x વર્ગ વત્તા 1. જોવાનું સાદુરૂપ આપીએ. પહેલાં x ને પહેલા પદ 2x સાથે ગુણો એટલે આપણને મળી જશે 2x વર્ગ. જ્યારે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. x ની એક ઘાત ને x ની એક ઘાત, એકને એક બે ઘાત. x ગુણ્યા 3 એટલે 3x બરાબર x વર્ગ વત્તા 1. બંને પદ બરાબરની ડાબી બાજુ લાવી દઈએ. 2x વર્ગ, આ પ્લસ 1x વર્ગ છે એ ડાબી બાજુ જશે એટલે -1x વર્ગ થઈ જશે. આ બંને સજાતીય પદો પણ જોડે આવી ગયા. પ્લસ 3x એમના એમ લખી દઈએ. પ્લસ 1 ડાબી બાજુ જશે એટલે -1 થશે. તેથી 2 માંથી 1 જાય તો 1x વર્ગ પ્લસ 3x માઇનસ 1 બરાબર 0. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે ને? ચલ x ની મોટામાં મોટી ઘાત 2 છે એટલા માટે દ્વિઘાત સમીકરણ છે. આ સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું છે. તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે ને? સરળ.
ચલો નંબર 4. હવે અહીંયા જો ડાબી બાજુ દ્વિપદીનો ઘન છે, તો દ્વિપદીના ઘનનું નીતિસમ આપણે જાણીએ છીએ. a + b કૌંસની બહાર ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા 2. આ નીતિસમનો ઉપયોગ કરી એનું સાદુરૂપ આપીએ. ચલો અહીંયા પહેલા પદનો ઘન એટલે x નો ઘન વત્તા બીજા પદનો ઘન એટલે 2 નો ઘન વત્તા નિયમ પ્રમાણે 3 પહેલા કૌંસમાં x ગુણ્યા બીજા કૌંસમાં 2 ત્રીજા કૌંસમાં અહીંયા આવશે x + 2 જેમ છે એમને એમ લખી દેવાનું છે બરાબર. જમણી બાજુ છે આપણી જોડે x ઘન ઓછા 4. હવે આનું સાદુરૂપ આપીએ તો x ઘન વત્તા 2 નો ઘન 8 3 દુ 6x. આ ત્રણેય વચ્ચે ગુણાકારનો સંબંધ છે શેકા કૌંસ સુધી. હાલ આ પૂરતો આને એમ નામ લખી દઈએ, પછી 6x ને અંદર ગુણીશું. તેથી x ઘન વત્તા 8 6x ને પહેલા પદ x સાથે ગુણો એટલે 6x નો વર્ગ 6 દુ 12x બરાબર x ઘન ઓછા 4. હવે જો ડાબી બાજુ પ્લસ 1x ઘન છે, સહગુણક સરખો છે અને સજાતીય પદો છે x ઘનને બંને, તો આ x ઘનને x ઘનને સીધા જ અહીંથી દૂર કરી દો, કારણ કે x ઘનને ડાબી બાજુ લઈશું તો x ઘનમાંથી x ઘન ગાયેલ જાય એટલે 0 વધશે. તેથી હવે આ વર્ગવાળું પદ છે ને પહેલું લખી દઈએ 6x વર્ગ પ્લસ 12x પ્લસ 8. આ -4 ડાબી બાજુ જાય એટલે +4 થશે બરાબર 0. હવે આ બે જ સજાતીય પદો છે ફક્ત. તેથી 6x વર્ગ પ્લસ 12x પ્લસ 8 ને 4 12 બરાબર 0. ચલો વિદ્યાર્થી મિત્રો, આ દ્વિઘાત સમીકરણ છે. વિચારો. આવડી ગયું ને? હવે આવડી જ જાય. અહીંયા ચાલ એક્સની ઘાત જ જોવાની છે આપણે. સહગુણક ગમે તે હોય, આ જેટલા ચલ આપેલા છે એમાં મોટામાં મોટી ઘાત 2 છે કે નહીં? મોટામાં મોટી ઘાત 2 છે, એટલા માટે આ દ્વિઘાત સમીકરણ છે. આ સમીકરણ ax વર્ગ પ્લસ 2x પ્લસ c બરાબર 0 સ્વરૂપનું છે. તેથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, આવડી ગયું ને વિદ્યાર્થી મિત્રો? હજુ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.